નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ એવી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર પણ 7 સ્વાધ્યાય 7.2 નું સંપૂર્ણ રાશિઓની તુલના ચેપ્ટરનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે. તમામે તમામ ધોરણ 7 ને લગતા તમામે તમામ વિડીયો લેક્ચર અમારી ચેનલ પર અવેલેબલ છે. તો ખાસ તમારે પ્લેલિસ્ટમાં જઈને મિત્રો ખાસ જોઈ લેવાના છે. જરૂર પડે તો જોવાનું છે. તો મિત્રો આજે તમને આપણું તમારો વધારે સમય આપણે નથી લેતા, સીધા મુદ્દા પર જતા રહીએ. સ્વાધ્યાય 7.2 છે. એનો મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ આપણે શોધવાની છે. પ્રશ્ન નંબર પહેલાનો એ છે બાળકો કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 માં ખરીદી તેને રૂપિયા 325 માં વેચી. 250 માં ખરીદી છે 325 માં વેચી છે. સ્વાભાવિક છે કે નફો થઈ ગયો છે, કિંમત વધારે છે એટલે આપણને ખબર પડી ગઈ કે શું થઈ ગયું છે, નફો. તો નફાનું સૂત્ર મિત્રો આપણને યાદ રહેવું જોઈએ કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. મતલબ કે તમે ટૂંકા શબ્દ વાપરી શકો છો. વેચાણ કિંમત નફાનું સૂત્ર મિત્રો શોર્ટ વાપરી શકાય કે વેચાણ કિંમત ટૂંકો લખી શકાય કે વાંધો નથી માઇનસ હકી ખરીદ કિંમત, આવું લખી શકાય. બરાબર, અહીંયા લોંગ મેં લખ્યું છે યાદ રાખવા માટે. નફો વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. હવે વેચાણ કિંમત કેટલી છે? રકમમાં આપેલી છે આપણને 325 માઇનસ ખરીદ કિંમત કેટલી છે 250 રૂપિયા. સ્વાભાવિક છે આપણને 75 રૂપિયા ફાયદો થાય. શું કરવાની છે? બાદ બાકી. તો આપણને શું થાય છે? 75 રૂપિયા ફાયદો થાય છે. તો નફાની ટકાવારી ગુણ્યા તમારે શો કરવાના હોય છે. બરાબર છે કે 75 રૂપિયા આપણને નફો થયો છે. વસ્તુ તમે કેટલામાં ખરીદી છે? તો 150 માં ખરીદી હતી ગુણ્યા 100%. બરાબર છે. 0 કેન્સલ. 25 તરે 75 3 ગુણ્યા 10 એટલે આપણને કેટલા ટકા થઈ ગયા? 30% નફો મળે છે. તો બાળકો આ રીતે આપણો દાખલો ગણવાનો છે. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો બાળકો. પેલાનો બીજો છે કે એક ફ્રીજ રૂપિયા 1200 માં ખરીદ્યું, 12,000 માં ખરીદ્યું અને 13,500 માં વેચ્યું. જો આટલું સસ્તું તમે સાહેબ મને આપી દેજો. તો મિત્રો આમાં પણ 12,000 માં ખરીદ 13,000 માટે ચોખ્ખો 1500 નફો દેખાય છે. તો આપણું સૂત્ર છે એમ નફો વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. 13,500 માં ખરીદ્યું છે અને 12,000 માં વેચ્યું છે, બાદ બાકી થશે એટલે કુલ ફાયદો થઈ ગયો 1500 રૂપિયા. કરવાની જરા બાદ બાકી. નફો ટકાવારીમાં, તો મિત્રો નફો ટકાવારીમાં શોધવા માટે સૂત્ર છે નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100. શું છે? નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100%. બરાબર, 100 લખી દેવાના છે તમારે. તો 1500 રૂપિયા નફો છે, 12,000 ની વસ્તુ છે. બરાબર, 0 કેન્સલ થાય, 0 કેન્સલ થાય. 150 ભાગ્યા તમે 12 કરશો 12.5% નફો થશે. કેટલો નફો થશે? 12.5% આપણને નફો, ચોખ્ખો નફો મળશે. કારણ કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે છે. ત્રીજા નંબર દાખલો છે એક કબાટ રૂપિયા 2500 માં ખરીદ્યું છે અને 3,000 માં વેચ્યું છે. ચોખ્ખો નફો 500 રૂપિયા છે. સૂત્ર નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. 3,000 માંથી 2500 બાદ કરવાના એટલે બાળકો આપણને 500 મળી જશે. નફાની ટકાવારી નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100 એટલે 500 ભાગ્યા 2500 0 કેન્સલ થાય. બરાબર છે. 25 ગુણ્યા 20% આપણને શું મળે છે બાળકો? નફો મળે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું.
મિત્રો કોઈ પણ જગ્યાએ તમને ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં જસ્ટ કોમેન્ટ કરજો. એક સ્કર્ટની પડતર કિંમત ₹250 છે અને ₹150 માં વેચ્યું છે. ખોટ એટલે કે સ્વાભાવિક છે 250 માં ખરીને 150 વેચ્યું, ₹150 સીધી ખોટ જાય. ટૂંકું દીવા જેવું દેખાય છે. ખોટ. ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. 250 માં ખરીદ્યું છે, 150 માં વેચ્યું છે, તો આપણને કેટલો નફો થઈ ગયો? સીધો ₹100 નફો થઈ ગયો. ખોટની ટકાવારી, ખોટ ગુણ્યા ખરીદ કિંમત ગુણ્યા 100. ટકામાં મેળવવા માટે ગુણ્યા આપણે 100 કરવા પડશે બાળકો. 0 0 કેન્સલ. 5 5 25. 5 2 તો કે 10. 5 5 તો કે કેન્સલ. 20 50 20 50 તો કે 100. 5 5 કેન્સલ. 20 2 40%. બરાબર છે બાળકો? કોઈ જગ્યાએ ખબર ન પડી હોય જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હવે પણ નવી રીત એક્ઝામ્પલ નંબર 2 તરફ આગળ વધીશું. નીચે આપેલા ગુણોત્તર ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. હવે ટકાવારીમાં બદલવાના છે. પહેલો પ્રશ્ન 3:1 આપ્યો છે આપણને. શું આપ્યો છે? કે 3:1. તો પદોનો આપણે સરવાળો કરી દેવાનો. શું કરી દેવાનો છે? પદોનો સરવાળો. તો 3:1 એટલે 3 + 1 કરી દેવાનો. 3 ને કેટલા થઈ જશે બાળકો? તો આપણને ખબર છે કેટલા થઈ જશે? 4 થઈ જશે. આ દરેક પદની ટકાવારી માટે આપણે કરીશું. દરેક પદની ટકાવારી તમે થોડું સમજી લેજો પણ દાખલા પછી વાંધો નહીં આવે. કે 3 ની ટકાવારી તો 3 લખી દેવાના. ટકાવારી માટે 100 આપણે યાદ રાખવાના છે. દરેક વખત 100 ગુણી દેવાના. અને જે સરવાળો આવ્યો હોય એ મિત્રો છેદમાં લખવાનો છે. 25 ચોક 25 ચોક તો કે 100. 4 4 કેન્સલ. 25 તરી તો કે 75. ત્યારબાદ 1 ની ટકાવારી એના પછી 1 1 ભાગ્યા 4 ગુણ્યા 100. 25 ચોક તો કે 100. 25 એકા 25 તો 25%. ટકાવારીમાં ક્લિયર બાળક. બહુ ઈઝી, એટલે બહુ ઈઝી. સેમ પેટર્ન બાળકો પણ એ 3 અંક આપી દીધે. 2:3:5 ગમે તેટલા અંકે આપણે તો અહીં પદોનો શું કરી દેવાનો છે બાળકો? સરવાળો કરી દેવાનો છે. 2 + 3 + 5 બરાબર છે. બધાનો સરવાળો કેટલો થઈ જશે બાળકો? 10 થઈ જશે. કેટલો થઈ જશે? 10. તો દરેક પદની ટકાવારી હમણાં ગણી એમ જ આપણે 2 ની ટકાવારી એટલે કે 2/10 સરવાળો ગુણ્યા 100. 0 0 કેન્સલ. 10 2 તો કે 20. 10 2 20. 3 ની ટકાવારી 3/10 ગુણ્યા 100. 0 0 કેન્સલ. 10 તરી તો કે 30. 5 ની ટકાવારી 5/10. 0 0 કેન્સલ. 10 5 તો કે 50. 50%. બરાબર. ચલો મિત્રો હવે 1:4 સેમ પેટર્ન. દરેક પદોનો સરવાળો 1 + 4 કેટલો થશે? કે 5 થશે. દરેક પદની ટકાવારી માટે 1 ની ટકાવારી 1 ભાગ્યા સરવાળો 5 તો 5 ભાગ્યા 100 તો 20 50. 20 50 તો કે 100. 20% મળી ગયા. 4 ની ટકાવારી 4 ભાગ્યા 5 20 50 100. 5 5 20 ચોક 80%. બરાબર છે. તો થોડા આગળ વધીશું. 1:2:5 1:2:5 અહીં પદોનો કુલ સરવાળો 2 + 1 + 2 + બધાનો સરવાળો કરી દેવાનો. તો 1 + 2 + 5 એટલે કે 8 થાય સરવાળો. કેટલો થાય? 8 થાય. દરેક પદની ટકાવારી તો મિત્રો 1 ની ટકાવારી 1:8 1 ભાગ્યા 8 ગુણ્યા 100. બરાબર. 100 ભાગ્યા તમે 8 કરશો એટલે 12.5% મળી જશે. 2 ની ટકાવારી 2 ભાગ્યા 8 ગુણ્યા 100. 25 8 200. 25 8 200 થઈ જાય ભાઈ. બરાબર. 25 8 200. 25 ચોખ્ખો 25 ચોખ્ખો 4 2 8 4 4 કેન્સલ. 2 2 કેન્સલ. 25%. 5 ની ટકાવારી 5 8 ક્યાંથી ખબર છે ને બાળકો? સરવાળો કર્યો ભાગ્યા 100.
25 ચોક 100, 4 દુ તો કે 8, 4 4 કેન્સલ, 25 પંજા 125, 125 ના અડધા 62.5. તો જોઈ શકો. નંબર 3, એક શહેરની વસ્તી, એક શહેરની વસ્તી, એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ. 500 વસ્તીનો ઘટાડો થઈ ગયો છે બાળકો. તો ઘટાડાની ટકાવારી શોધો. તો ઘટાડાની ટકાવારી શોધો. શહેરની વસ્તીમાં થતો ઘટાડો 2500 માંથી 24,500 બાદ કરો. 25,000 માંથી 24,500 તમે બાદ કરશો તો સ્વાભાવિક છે કે 500 વધે. કેટલો વધે? 500. તો શહેરમાં વસ્તીમાં થતો ઘટાડાની ટકાવારી કેટલી ઘટી છે? 500. કેટલી હતી? તો કે 25,000. ટકાવારી ફેરવવા માટે કેટલા વડે ગુણવાના છે આપણે? 100 વડે ગુણવાના છે. 0 0 0 0 0 0 કેન્સલ. પાયું પાયું 25, 5 દુ 10. ટકાવારી કેટલી મળી ગઈ બાળકો? તો કે 2%. આમ શહેરની વસ્તીમાં 2% નો ઘટાડો થશે. કેટલા ટકાનો ઘટાડો થશે બાળકો? 2% નો ઘટાડો થશે. ચલો મિત્રો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 4 છે બાળકો, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અહીંયા અરુણે એક કાર રૂપિયા 3,50,000 માં ખરીદી અને પછીના 2 વર્ષ પછી કેવી કિંમત વધીને, વાહ ભાઈ વધી છે, વધે એટલે નફો થઈ જાય ચોખ્ખો. 3,70,000 થઈ છે. તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધવાની છે આપણે. તો કારની કિંમતમાં થયેલો વધારો 3,70,000 માંથી 3,50,000 બાદ કરીશું. બરાબર છે. તો આપણને 20,000 મળશે. કેટલો મળશે? 20,000 મળશે. કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી, કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી 20,000. 20,000 ફાયદો છે. 3,50,000 ની ગાડી છે. તો ખરીદ કિંમત માંથી આપણે બાદ કરવાના હોય છે. બરાબર છે. 100 દુ 200 ભાગ્યા 35. મતલબ કે તમારે શું કરવાનું છે? બરાબર છે. તો તમારે ભાગાકાર કરવાનો છે. 200 ભાગ્યા 35. શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. હજી પણ ઉડાડી શકાય. 5 સિત્તા 35, 5 સિત્તા 5 સિત્તા તો કે 35. 25 × 200. 200 ભાગ્યા તમે 5 ચોક 20. 40 પંચા 200. તો 40 ગુણ્યા તમે 5 કરી શકો. બરાબર. એટલે 40 ગુણ્યા 5 કરો એટલે 5 5 કેન્સલ. તમારો જવાબ અહીંયા 40 ભાગ્યા 7 આવે. બરાબર ટકા. 40 ભાગ્યા 7 કરો. ચલો ઈઝી પડશે. 40 ભાગ્યા 7 કરો. બહુ ઈઝી પડે. જેમ મને ભાગાકાર ઈઝી કરવાનો પ્રયત્ન કરો. 40 ભાગ્યા 7. બરાબર છે. તો 7 પંચા તો કે 35. કેટલા વધે? તો કે 5. બહુ ઈઝી. 5 5 7. બરાબર. ઉપરનો અહીંયા લખવાનું 5 છેદ અહીંયા પૂર્ણાંક અહીંયા દેખો 5 પૂર્ણાંક 5 સપ્તમાંશ. બરાબર છે. તો જવાબ આમ કારની કિંમતમાં થયેલા વધારાની ટકાવારી 5 પૂર્ણાંક 5 સપ્તમાંશ થાય. ચલો મિત્રો નેક્સ્ટ. જસ્ટ બાળકો ખબર ન પડે કોમેન્ટ બોક્સમાં જરા કોમેન્ટ કરતા રહેજો. બરાબર છે. મેં એક ટીવી રૂપિયા 10,000 માં ખરીદી, તેને 20% નફો મેળવી, તે વેચી દીધું છે. વેચી દીધું છે. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળ્યા હશે? મેં ટકાવારી અહીં આપી દીધી છે. તો વેચાણ કિંમત શોધવાની છે. ખરીદ કિંમત આપી છે. ખરીદ કિંમત વત્તા ખરીદ કિંમત નફાની ટકાવારી. નફાની ટકાવારી. વેચાણ કિંમત મેળવવા માટે ખરીદ કિંમત વત્તા ખરીદ કિંમત. તો ખરીદ કિંમત 2 વખત લખવાની હોય છે. તો 10,000 વત્તા 10,000. ટકાવારી તમે લખવાની હોય છે 20%. બરાબર છે. તો 10,000 તો 10,000 વત્તા 20%. ટકાને આપણે ટકાવારીને દૂર કરવા માટે 100 વડે ભાગવા પડશે. તો 100 વડે ભાગી નાખ્યા છે. 2 પંચા તો કે 10.
2 પંચા 10 અથવા હજી ઈઝી પડશે, શૂન્ય શૂન્ય અહીંયા કેન્સલ કરી દો, 10,000 ગુણ્યા 2 એટલે સીધા 2000. તમને જે રીતે યોગ્ય લાગે. 10,000 વત્તા 2000 એટલે 12,000. ટીવી વેચવાથી મને 12,000 રૂપિયા મળશે. કેટલા મળશે? 12,000 રૂપિયા મળશે. બહુ ઈઝી દાખલો, બહુ ઈઝી એટલે બહુ ઈઝી. ધ્યાનથી તમારે આવડી જશે. બરાબર છે. દેખો છેલ્લું તમે ધ્યાન શૂન્ય 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 કેન્સલ કરવાના. 1000 ગુણ્યા 2 એટલે 2000. 10,000 વત્તા 2 એટલે 12,000. બરાબર છે. ટીવી વેચવાથી 12,000 રૂપિયા મળશે. સૂત્ર તમારે ખાસ કરી નાખવાનું બાળકો. વેચાણ કિંમત એટલે ખરીદ કિંમત વત્તા ખરીદ કિંમત ગુણ્યા નફો. ચલો પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચ્યું છે. રકમ મિસ્ટેક અહીં દેખો 20%. 20% ખોટ ગઈ છે. તો જુહીને વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? બરાબર છે. તો જુહીએ વોશિંગ મશીન X રૂપિયામાં ખરીદ્યું હશે. ધારો કે આવી ધારણા કરી છે. વેચાણ કિંમત ખરીદ કિંમત માઇનસ ખરીદ કિંમત. ખોટમાં માઇનસ કરવાનો અને નફામાં પ્લસ કરો. આટલું યાદ રાખો. ગુણ્યા ખોટની ટકાવારી. 13,500 વેચાણ કિંમત છે. તો વેચાણ કિંમતની જગ્યાએ લખી દીધી છે. ખરીદ કિંમત X માંથી X બાદ કર્યા છે ગુણ્યા 20%. ટકાવારી દૂર કરવા 16 ને ભાગ્યા શૂન્ય શૂન્ય કેન્સલ કર્યા છે. તમે જોઈ શકો છો. મિત્રો એ શું સાદું રૂપમાં ધ્યાન રાખવાનું છે આપણે. બરાબર 13,500 છે લખ્યા છે. 0.8 અહીંયા આવી ગયા છે. પોઈન્ટ દૂર છેદમાં ગયા છે. સાદું રૂપ ખાસ વ્યવસ્થિત તમારે આપવાનું છે. X તમને મળશે 16,875 રૂપિયામાં. થોડુંક ધ્યાનથી તમારે સાદું રૂપ આપવાનું થશે. બરાબર તમારે વાંધો આવે નહીં. બરાબર. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે. ચોકના કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન પણ શોધો. ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 આપેલો છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી આપણે શોધવાની છે. કુલ જે છે સરવાળો કરી દો બધાનો. 10 + 3 + 12 25 જેવા. કાર્બનની ટકાવારી શોધવાની છે. તો કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો કાર્બનનું પ્રમાણ 3 છે. કેટલું છે? 3 છે. કેટલું છે? 3 જેમ છે. તો કાર્બનની ટકાવારી 3/25. કુલ કેટલા? 25 ભાગ્યા 25 ચોક 104 તરી તો કે 12%. બહુ ઈઝી દાખલો. આવડી જાય એવો દાખલો. નેક્સ્ટ. જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. ધારો કે ચોકનું વજન X ગ્રામ છે. ચોકમાં 12% હોય. ચોકના કેટલા ટકા હોય? 12% હોય. ત્યારે વજન કેટલા ગ્રામ હોય? 3 ગ્રામ હોય. તો ચોક ને પણ શું આવશે? ચોક આવશે. એટલે કે બાળકો ચોક કયો આવ્યો? ચોકના 100% હોય ત્યારે વજન X ગ્રામ થાય છે. X 100 ગુણ્યા 3/12. 100 ગુણ્યા 3/12 બરાબર છે. તો 3 ચોક તો કે 12. 3 ચોક તો કે 12 અને 25 ચોક 100. 4 4 કેન્સલ. તો જવાબ આવશે 25 ગ્રામ. તો જવાબ આવશે 25 ગ્રામ. તો ચોકનું વજન કેટલા ગ્રામ થશે? 25 ગ્રામ થશે. કેટલા ગ્રામ થશે? 25 ગ્રામ થશે. પ્રશ્ન નંબર 8 તમારે સ્ક્રીન ઉપર છે બાળકો. કે અમીના રૂપિયા 275 માં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેચી વેચે છે. તો પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? ફરી વાર વેચાણ કિંમત ખરીદ કિંમત માઇનસ ખરીદ કિંમત ગુણ્યા ખોટની ટકાવારી. હવે મિત્રો ખરીદ કિંમત 275 આપણે આપી દીધી છે. 275 માઇનસ 275 ગુણ્યા 15%. 15/100 બરાબર છે. આ બધી ચર્ચા હંમેશા પહેલી કરો જવાબ નહીં મળે. આગળના દાખલામાં વાત થઈ છે. 20 પંચા 100 5 તરી 15 5 5 કેન્સલ. 275 ગુણ્યા 3 કરજો ભાગ્યા 20 કરી દેજો. દાખલા જવાબ આવી જશે 41.25. 275 માંથી 41.25 બાદ કરશો જવાબ આવશે 233.75. તો અમિયાએ
પુસ્તક 233.75 રૂપિયામાં વેચ્યું થશે. બરાબર છે. નેક્સ્ટ મિત્રો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર 9 તરફ. નીચેની રકમનું 3% 3 વર્ષનું વ્યાજ મુદલ શોધો. મિત્રો આપણે રકમ આપી છે, મુદલ આપ્યું છે 1200 રૂપિયા, વાર્ષિક વ્યાજ આપ્યું છે 12%. સાદા વ્યાજનું સૂત્ર છે IPRN upon 100. IPRN upon 100. P ફોર આપણને શું છે તો કે મુદલ છે, R ફોર તો કે ટકા છે, N એટલે મિત્રો વર્ષ છે, બરાબર ને. I એટલે મિત્રો સાદું વ્યાજ થાય. તો 1200 12 3 ભાગ્યા 100 0 0 0 0 કેન્સલ. 12 ગુણ્યા 12 144 ગુણ્યા 3 કરશો 432 જવાબ આવશે. તો જવાબ આવશે 432. તો વ્યાજ મુદલ, વ્યાજ અને વત્તા મુદલ છે. વ્યાજ કેટલું છે 432 છે અને મિત્રો અહીંયા કેટલા છે 1200 છે. મુદલ કેટલું છે 1200. 432 વત્તા 1200 એટલે 1632 રૂપિયા મળશે. કેટલું મળશે વ્યાજ મુદલ 1632 રૂપિયા. એટલે અમે થોડા આગળ વધીશું. બીજી રકમ છે મુદલ રૂપિયા 7500 રૂપિયા, વાર્ષિક વ્યાજ 5% છે. સેમ ટુ સેમ સૂત્ર માર્યું છે IPRN upon 100 ભાગ્યા, એમાં જસ્ટ કિંમતો મૂકવાની છે, ત્યારબાદ સાદું રૂપ આપવાનું 0 0 કેન્સલ. 75 ગુણ્યા 5 કરી 15 ગુણ્યા 75 કરશો એટલે 1125 જવાબ આવશે. તો જવાબ આવશે 1125. તો વ્યાજ મુદલ, વ્યાજ વત્તા મુદલ 11255 વત્તા 7500 એટલે તમારો જવાબ આવશે 8625 રૂપિયા. તો જવાબ આવશે 8625 રૂપિયા. પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે. રૂપિયા 56000 નું કેટલા ટકા વ્યાજે 2 વર્ષનું વ્યાજ 280 રૂપિયા થાય. સાદું વ્યાજનું સૂત્ર છે બાળકો IPRN upon 100. જસ્ટ એની કિંમતો મૂકવાની છે. સાદું વ્યાજ આપણને આપેલું છે 280 રૂપિયા. 56000 ટકા આપણે શોધવાના છે. બહુ ધ્યાન રાખજો સાદું રૂપમાં, અને ડાયરેક્ટ લખી આપ્યો છે, હું તમને ગણતરી કરી શીખવાડું છું. 280 આપણે એમને રાખીશું. 280 આપણે એમને રાખીશું. 200 ને R છે, R ને આપણે કરતા બનાવીશું, જેમ છે એમને રાખીશું. R ને પણ બે ગુણાકારમાં છે, આ બાજુ હશે ભાગાકારમાં જશે. 560 ગુણાકારમાં છે, આ બાજુ હશે ભાગાકારમાં જશે. આટલું બાળકો તમે ધ્યાન રાખજો. બરાબર છે. R આપણે એમને રાખ્યા, 280 એમને રાખ્યા, 560 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં ગયા, બે ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં ગયા. 0 0 કેન્સલ. 28 દુ 56. 28 દુ 56. આ સ્વાભાવિક છે. અંશમાં આપણે કેટલા વધ્યા 1, 2 દુના 4, 1 ભાગ્યા 4 એટલે મિત્રો 0.25% થાય. શું થાય 0.25%. આટલું સ્ટેપ તમે વધારી શકો છો. બરાબર છે. ડાયરેક્ટ લખશો તો કઈ વાંધો નથી. તો આમ રૂપિયા 56000 નું 0.25% વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ રૂપિયા 280 થાય. શું થાય 280 રૂપિયા થાય. ચલો મિત્રો, આ સૌથી લાસ્ટ દાખલો છે, ધ્યાનથી નિહાળવાનો છે. જો વિના તેણે વ્યાજે મૂકેલા અમુક રકમનું વાર્ષિક 9% ના દરે 1 વર્ષનું વ્યાજ રૂપિયા 75 ચૂકવતી હોય તો તેને વ્યાજે લીધેલ રકમ શોધો. ધારો કે મીનાએ વ્યાજે લીધેલ રકમ x રૂપિયા છે. કેટલા રૂપિયા છે x રૂપિયા છે, તથા તેનું વાર્ષિક વ્યાજ 45 રૂપિયા ચૂકવે છે. વાર્ષિક વ્યાજ કેટલું ચૂકવે છે 45 રૂપિયા. સાદું વ્યાજ I બરાબર PRN upon 100. બરાબર. સાદું વ્યાજ કેટલું છે તો 45 છે. P 9 R એટલે 9 ગુણ્યા 1 ભાગ્યા 100. બરાબર છે. તો મિત્રો તમારે વ્યવસ્થિત સાદુરૂપ આપવાનું છે. હું જસ્ટ અહીંયા સમજાવું સાદુરૂપ તમને. બરાબર છે. કે 45 એમને એમ રાખીશું. 100 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ હશે ગુણાકારમાં જશે. 9 ગુણાકારમાં છે, આ બાજુ હશે ભાગાકારમાં જશે. 1 નું વેલ્યુએશન આપણે કરતા નથી ને P આપણે એમને એમ રાખીશું. 9 નો ઘડિયો બોલીએ આપણે. 9 એકા 9, 9 દુ 18, 9 તરે 27, 9 ચોક 36 ને 9 પંચા 45. 5 ગુણ્યા 100, 5 ગુણ્યા 100 એટલે કે 500. એ તો તમારો જવાબ છે. P મુદલ છે. શું છે મુદલ છે.
તો મીનાએ વ્યાજે લીધેલી રકમ કુલ કેટલી હશે? 500 રૂપિયા લીધા છે. બરાબર, લીધા છે 500 રૂપિયા. ચલો મિત્રો, આ છે આપણું આજનું વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો રહેશે તો વિડીયોને અચૂક લાઈક કરજો. અને વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી વિડીયો નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.